તો મિત્રો અત્યારે ગણપતિ દાદાનું વિસર્જન ભાઈ જગ્યાએ થાય છે। એમાં મિત્રો આ એક વિડીયો સામે આવ્યો છે ભાઈ, જેમાં ગણપતિ દાદાનું વિસર્જન કંઈક એ રીતે કરવામાં આવી રહ્યું છે જેને જોઈને સૌ કોઈ લોકો હેરાન પામી ગયા છે। ખરેખર મિત્રો જેમ ફાવે તેમ મન ફાવે તેમ ઘણા બધા લોકો હોય એ ગણપતિ દાદાનું વિસર્જન ભાઈ કરી દેતા હોય અને મન પડે ત્યાં નાખી દેતા હોય છે, બરોબર। પણ આ વખતે મૂર્તિ નહીં પરંતુ મશીન દ્વારા એને વિસર્જન કર્યું છે અને નિરાંતેથી મિત્રો વિસર્જન થાય છે। તો ખરેખર મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં હાલની તકમાં ખૂબ જ ભાઈ વાયરલ થાય છે અને આ ગણપતિ દાદાનું વિસર્જન આવી રીતે કર્યું લોકોને ખૂબ ભાઈ પસંદ આવી રહ્યું છે અને ધડાબડી આ લોકો વિડીયો શેર કરી રહ્યા છે। તો તમને આ વિડીયો કેટલો પસંદ આવ્યો છે ને ખાસ કરીને જણાવવાનું ભૂલશો નહીં અને વિડીયો બને એટલો બીજા લોકોને શેર જરૂર કરજો। મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઓલમાંથી પ્રેસ કરજો, જેથી કરીને જે કાંઈ પણ નવા વિડીયો હોય ભાઈ એની માહિતી તમને સૌથી પહેલા મળી જાય। અને મિત્રો ખરેખર મિત્રો આવી રીતે ગણપતિ દાદાનું વિસર્જન આજ વખતે કર્યું છે, અદ્ભુત વિસર્જન કર્યું છે। ઘણા બધા લોકો મન ફાવે તેમ કરતા હોય છે વિસર્જન અને મન ફાવે તેમ ફેંકી દેતા હોય છે। તો પહેલા તો આપણે 10 દિવસ ગણપતિ દાદાને એવી રીતે આનંદ ઉત્સવ અને થી રાખતી અને મોજ કરી અને છેલ્લે મિત્રો આપણે નાખી દઈશું। તો આ સ્વાભાવિક નથી। ખાસ કરીને આ વિડીયો કેટલા લોકોને ગમ્યો છે ને જણાવવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં। થેન્ક યુ, ધન્યવાદ।